નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7માં સત્ર 2 માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી વિજ્ઞાન વિષયના તમામ પ્રકરણના વિકલ્પોનું સોલ્યુશન કરીશું. પ્રકરણ નંબર 7. પ્રથમ વિકલ્પ, વનસ્પતિમાં પાણી શાના દ્વારા વહન પામે છે? ઓપ્શન એ જલવાહક પેશી, ઓપ્શન બી અન્નવાહક પેશી, ઓપ્શન સી પર્ણરંધ્ર અને ઓપ્શન ડી મૂળરોમ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ જલવાહક પેશી. ત્યારબાદ બીજા નંબરનો વિકલ્પ, મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? ઓપ્શન એ શ્વેતકણ, ઓપ્શન બી રુધિર કણિકા, ઓપ્શન સી રુધિર રસ અને ઓપ્શન ડી રક્તકણ. તો આ વિકલ્પમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી રક્તકણ. ત્યારબાદ ત્રીજા નંબરનો વિકલ્પ જુઓ વિદ્યાર્થી મિત્રો, શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે? ઓપ્શન એ જમણા કર્ણકમાં, ઓપ્શન બી જમણા ક્ષેપકમાં, ઓપ્શન સી ડાબા ક્ષેપકમાં અને ઓપ્શન ડી ડાબા કર્ણકમાં. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ જમણા કર્ણકમાં. ત્યારબાદ ચોથો વિકલ્પ, હૃદયના કયા ખંડોમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે? ઓપ્શન એ જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં, ઓપ્શન બી બંને કર્ણકોમાં, ઓપ્શન સી ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં, ઓપ્શન ડી બંને ક્ષેપકમાં. તો આ વિકલ્પનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં. વિકલ્પ નંબર 5, રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે? ઓપ્શન એ હૃદય, ઓપ્શન બી ફેફસા, ઓપ્શન સી મૂત્રપિંડ, ઓપ્શન ડી રુધિર કેશિકાઓ. તો આ પાંચમા વિકલ્પનો સાચો જવાબ આવશે ઓપ્શન સી મૂત્રપિંડ. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ, કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે? ઓપ્શન એ પક્ષીઓ અને ઉભયજીવીઓ, ઓપ્શન બી મનુષ્ય અને માછલી, ઓપ્શન સી વાદળી અને જળવ્યાય, ઓપ્શન ડી વંદો અને અળસી. સાચો જવાબ આવશે ઓપ્શન સી વાદળી અને જળવ્યાય. સાતમો વિકલ્પ, પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે? ઓપ્શન એ 1 થી 1.8 લીટર, ઓપ્શન બી 3 થી 5 લીટર, ઓપ્શન સી 4 થી 5 લીટર, ઓપ્શન ડી 5 થી 7 લીટર. સાચો જવાબ આવશે ઓપ્શન એ 1 થી 1.8 લીટર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 8ના વિકલ્પો જોઈએ. પ્રશ્ન નંબર 1, વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? ઓપ્શન એ પર્ણ, ઓપ્શન બી પ્રકાંડ, ઓપ્શન સી મૂળ, ઓપ્શન ડી પુષ્પ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી પુષ્પ. વિકલ્પ નંબર 2 જુઓ, યીસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? ઓપ્શન એ કલિકા સર્જન, ઓપ્શન બી બીજાણુ સર્જન, ઓપ્શન સી અવખંડન, ઓપ્શન ડી પુનઃ સર્જન. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ કલિકા સર્જન. ત્રીજા નંબરનો વિકલ્પ, પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે? ઓપ્શન એ પ્રકાંડ, ઓપ્શન બી પર્ણ, ઓપ્શન સી મૂળ, ઓપ્શન ડી પુષ્પ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી પર્ણ. ત્યારબાદ ચોથા નંબરનો વિકલ્પ, મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? ઓપ્શન એ બટાકા, ઓપ્શન બી શક્કરિયું, ઓપ્શન સી ગુલાબ અને ઓપ્શન ડી પાનફૂટી. સાચો જવાબ આવશે ઓપ્શન બી શક્કરિયું.
ત્યારબાદ પાંચમો વિકલ્પ, નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી? ઓપ્શન એ અંડાશય, ઓપ્શન બી પરાગવાહિની, ઓપ્શન સી પરાગાશય, ઓપ્શન ડી પરાગાસન. તો આ પાંચમા વિકલ્પનો સાચો જવાબ આવશે ઓપ્શન સી પરાગાશય. છઠ્ઠો વિકલ્પ, વનસ્પતિમાં ફલન બાદ અંડાશયનો વિકાસ થઈ શું બને છે? ઓપ્શન એ બીજ, ઓપ્શન બી પુંકેસર, ઓપ્શન સી સ્ત્રીકેસર, ઓપ્શન ડી ફળ. છઠ્ઠા વિકલ્પમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફળ. ત્યારબાદ સાતમા નંબરનો વિકલ્પ, કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? ઓપ્શન એ સૂર્યમુખી, ઓપ્શન બી મેપલ, ઓપ્શન સી મદાર, ઓપ્શન ડી ગાડરિયું. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ગાડરિયું. પ્રકરણ નંબર 9ના વિકલ્પો જોઈએ. પ્રશ્ન 1, એક નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે? ઓપ્શન એ 10,000મો ભાગ, ઓપ્શન બી 10 લાખમો ભાગ, ઓપ્શન સી 1 કરોડમો ભાગ, ઓપ્શન ડી 1 અબજમો ભાગ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી 1 અબજમો ભાગ. બીજા નંબરનો વિકલ્પ, નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? ઓપ્શન એ ઝડપ બરાબર અંતર ગુણ્યા સમય, ઓપ્શન બી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, ઓપ્શન સી ઝડપ બરાબર સમય ભાગ્યા અંતર, ઓપ્શન ડી અંતર બરાબર ઝડપ ભાગ્યા સમય. સાચો જવાબ આવશે ઓપ્શન બી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ત્રીજા નંબરનો વિકલ્પ, ઝડપનો મૂળભૂત એકમ કયો છે? ઓપ્શન એ કિલોમીટર પ્રતિ મિનિટ, ઓપ્શન બી મીટર પ્રતિ મિનિટ, ઓપ્શન સી કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન ડી મીટર પ્રતિ સેકન્ડ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી મીટર પ્રતિ સેકન્ડ. ચોથા નંબરનો વિકલ્પ છે, વાહનોમાં કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? ઓપ્શન એ સ્પીડોમીટર, ઓપ્શન બી એનિમોમીટર, ઓપ્શન સી ઓડોમીટર, ઓપ્શન ડી બેરોમીટર. આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓડોમીટર. ત્યારબાદ પાંચમો વિકલ્પ, એક વાહન એની ઝડપ 36 કિલોમીટર પ્રતિ અવર એટલે કે કલાક છે, જ્યારે બીજા વાહન બીની ઝડપ 36 મીટર પ્રતિ સેકન્ડ છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ વાહન એની ઝડપ વધુ છે, ઓપ્શન બી વાહન બીની ઝડપ વધુ છે, ઓપ્શન સી બંને વાહનોની ઝડપ સરખી છે, ઓપ્શન ડી ચોક્કસ કહી શકાય નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન બી વાહન બીની ઝડપ વધુ છે. વિકલ્પ નંબર 6, એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 20 કિમી અંતર કાપે છે તો તે સમયે તેની ઝડપ કેટલી છે? ઓપ્શન એ 60 કિમી પ્રતિ અવર, ઓપ્શન બી 45 કિમી પ્રતિ અવર, ઓપ્શન સી 75 કિમી પ્રતિ અવર અને ઓપ્શન ડી 80 કિમી પ્રતિ અવર. આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 80 કિમી પ્રતિ અવર. ત્યારબાદ સાતમા નંબરનો વિકલ્પ, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય? ઓપ્શન એ સમક્ષિતિજ સુરેખા, ઓપ્શન બી શિરોલંબ સુરેખા, ઓપ્શન સી વક્રરેખા, ઓપ્શન ડી ત્રાંસી સુરેખા. પણ સાચો જવાબ આવશે ઓપ્શન ડી ત્રાંસી સુરેખા. પ્રકરણ 10ના વિકલ્પો. પ્રથમ વિકલ્પ, નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? ઓપ્શન એ ઇલેક્ટ્રિક ગીઝર, ઓપ્શન બી વિદ્યુત ચુંબક, ઓપ્શન સી વિદ્યુત કળ, ઓપ્શન ડી વિદ્યુત કોષ. સાચો જવાબ આવશે ઓપ્શન એ ઇલેક્ટ્રિક ગીઝર. વિકલ્પ નંબર 2, નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? ઓપ્શન એ વિદ્યુત હીટર, ઓપ્શન બી ઇલેક્ટ્રિક સગડી, ઓપ્શન સી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ઓપ્શન ડી વિદ્યુત ઘંટડી. આપણો સાચો જવાબ આવશે વિદ્યુત ઘંટડી.
વિકલ્પ 3 ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? ઓપ્શન એ ઉષ્મીય, ઓપ્શન બી ચુંબકીય, ઓપ્શન સી શારીરિક, ઓપ્શન ડી રાસાયણિક. સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉષ્મીય. ત્યારબાદ ચોથા નંબરનો વિકલ્પ કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે? ઓપ્શન એ વિદ્યુત ઇસ્ત્રી, ઓપ્શન બી વિદ્યુત વોટર હીટર, ઓપ્શન સી વિદ્યુત બલ્બ, ઓપ્શન ડી રૂમ હીટર. સાચો જવાબ આવશે ઓપ્શન સી વિદ્યુત બલ્બ. પ્રકરણ નંબર 11 પ્રથમ વિકલ્પ સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? ઓપ્શન એ ઉલટું, ઓપ્શન બી વાસ્તવિક, ઓપ્શન સી આભાસી અને ઓપ્શન ડી મોટું. તો સમતલ અરીસામાં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી એટલે કે આભાસી પ્રતિબિંબ મળે છે. બીજા નંબરનો વિકલ્પ ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો તે વખતે ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? ઓપ્શન એ 3 મીટર, ઓપ્શન બી 5 મીટર, ઓપ્શન સી 6 મીટર, ઓપ્શન ડી 8 મીટર. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી 6 મીટર. ત્યારબાદ ત્રીજા નંબરનો વિકલ્પ સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ હોય છે? ઓપ્શન એ કે, ઓપ્શન બી ઝેડ, ઓપ્શન સી એન, ઓપ્શન ડી એમ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એમ. પ્રશ્ન નંબર 4 અંતર્ગોળ અરીસામાં ઘણી દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે? ઓપ્શન એ વાસ્તવિક અને મોટું, ઓપ્શન બી વાસ્તવિક અને નાનું, ઓપ્શન સી આભાસી અને નાનું, ઓપ્શન ડી આભાસી અને મોટું. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી વાસ્તવિક અને નાનું. ત્યારબાદ પાંચમો વિકલ્પ અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? ઓપ્શન એ આભાસી અને મોટું, ઓપ્શન બી વાસ્તવિક અને મોટું, ઓપ્શન સી આભાસી અને નાનું, ઓપ્શન ડી વાસ્તવિક અને નાનું. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી આભાસી અને નાનું. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શાના વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે? ઓપ્શન એ સમતલ અરીસો, ઓપ્શન બી અંતર્ગોળ લેન્સ, ઓપ્શન સી બહિર્ગોળ લેન્સ, ઓપ્શન ડી બહિર્ગોળ અરીસો. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી બહિર્ગોળ લેન્સ. પ્રશ્ન નંબર 7 શાના વડે વસ્તુનું હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ જ મળે? ઓપ્શન એ અંતર્ગોળ અરીસો, ઓપ્શન બી બહિર્ગોળ અરીસો, ઓપ્શન સી બહિર્ગોળ લેન્સ અને ઓપ્શન ડી સમતલ અરીસો. તો આપણો સાચો જવાબ આવશે બહિર્ગોળ અરીસો. પ્રકરણ 12 પ્રથમ વિકલ્પ કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે? ઓપ્શન એ સીસમ, ઓપ્શન બી સાલ, ઓપ્શન સી સાગ, ઓપ્શન ડી આપેલ તમામ. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. વિકલ્પ નંબર 2 સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી શું બનાવે છે? ઓપ્શન એ રેતી, ઓપ્શન બી ફૂગ, ઓપ્શન સી સેન્દ્રિય પદાર્થ, ઓપ્શન ડી લાકડું. તો જવાબ આવશે ઓપ્શન સી સેન્દ્રિય પદાર્થ. પ્રશ્ન નંબર 3 નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી? ઓપ્શન એ જડીબુટ્ટીઓ, ઓપ્શન બી ગુંદર, ઓપ્શન સી રેઝિન, ઓપ્શન ડી પ્લાસ્ટિક. સાચો જવાબ આવશે ઓપ્શન ડી પ્લાસ્ટિક. ત્યારબાદ ચોથા નંબરનો વિકલ્પ ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે? ઓપ્શન એ 75%, ઓપ્શન બી 50%, ઓપ્શન સી 21%, ઓપ્શન ડી 10%. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી 21%. ત્યારબાદ પ્રકરણ નંબર 13 એટલે કે છેલ્લું પ્રકરણના MCQ જોઈ લઈએ. ત્યારબાદ પ્રકરણ નંબર 13 એટલે કે છેલ્લા પ્રકરણના MCQ જોઈ લઈએ. પ્રથમ નંબર ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે? ઓપ્શન એ માનવ મળ, ઓપ્શન બી શાકભાજીનો કચરો, ઓપ્શન સી બેક્ટેરિયા, ઓપ્શન ડી આપેલ
તમામ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. વિકલ્પ નંબર 2, ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? ઓપ્શન એ, પ્રાણીઓનો કચરો. ઓપ્શન બી, યુરિયા. ઓપ્શન સી, માનવ મળ. ઓપ્શન ડી, રાસાયણિક ખાતર. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, રાસાયણિક ખાતર. પ્રશ્ન નંબર 3, પાણીને જંતુરહિત બનાવવા માટે તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે? ઓપ્શન એ, હાઇડ્રોજન. ઓપ્શન બી, નાઇટ્રોજન. ઓપ્શન સી, ક્લોરીન. ઓપ્શન ડી, ઓક્સિજન. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ક્લોરીન. ત્યારબાદ ચોથો વિકલ્પ, એરેટર દ્વારા શું કરવામાં આવે છે? ઓપ્શન એ, હવા ઉમેરવામાં આવે છે. ઓપ્શન બી, ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે. ઓપ્શન સી, લાકડા પ્લાસ્ટિક જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે. ઓપ્શન ડી, અજારક બેક્ટેરિયા દાખલ કરવામાં આવે છે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, હવા ઉમેરવામાં આવે છે. ત્યારબાદ પાંચમો વિકલ્પ, પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? ઓપ્શન એ, ભૌતિક પ્રક્રિયા. ઓપ્શન બી, જૈવિક પ્રક્રિયા. ઓપ્શન સી, રાસાયણિક પ્રક્રિયા. ઓપ્શન ડી, આપેલ પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, રાસાયણિક પ્રક્રિયા. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ જુઓ, WWTP દ્વારા મેળવેલ સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે. તેને કઈ પ્રક્રિયા કહે છે? ઓપ્શન એ, ભૌતિક. ઓપ્શન બી, રાસાયણિક. ઓપ્શન સી, જૈવિક. ઓપ્શન ડી, સુકવણી. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, જૈવિક પ્રક્રિયા. ત્યારબાદ સાતમો અને છેલ્લો વિકલ્પ, ઓઝોન વિશેના નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ, તે સજીવોના શ્વાસોચ્છ્વાસની ક્રિયા માટે જરૂરી છે. ઓપ્શન બી, તે પાણીને દૂષિત કરે છે. ઓપ્શન સી, તે પારજાંબલિક કિરણોનું શોષણ કરે છે. ઓપ્શન ડી, તેનું હવામાં પ્રમાણ 3% જેટલું છે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, તે પારજાંબલિક કિરણોનું શોષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અસાઇનમેન્ટમાં આપેલ તમામ પ્રકરણના MCQનું સોલ્યુશન કર્યું.